જય વસરાજ બધાને. તો ફ્રેન્ચ ફ્રાય તૈયાર થઈ ગઈ છે અને ભરી દઉં ડબ્બામાં. હું તો આને બટેટાની ચિપ્સ જ કહું હું. તો બટેટાની ચિપ્સ અને સોસ લઈ જાય છે નાસ્તામાં. થેપલા બનાવ્યા છે પણ એ નથી ખાવા, એને તો આવું તળેલું ભાવે. તો ચિપ્સ અને સોસ તૈયાર થઈ ગયા છે, તો ભરી દઉં નાસ્તામાં અને પેક કરી દઉં ડબ્બામાં. પાણીની બોટલ અને નાસ્તો થઈ ગયો છે તૈયાર. જો આવી ગઈ છે રિક્ષા, તો બે બહેનો જશે હવે સ્કૂલે. તો મીસુબેનને હું સુવડાવી દઈશ હમણાં, અને પછી કપડાં ધોઈને બપોરને જમવાની તૈયારી કરી લઈએ. તો જુઓ, જમવાની તૈયારી ચાલુ છે. ટમેટાનું શાક થઈ ગયું છે અને રોટલી પણ બનવા આવી છે. અત્યારના વાગ્યા છે 5 અને છોકરી બેસી ગઈ છે હોમવર્ક કરવા. તો છોકરીઓને હવે ભૂખ લાગી છે, તો કંઈક નાસ્તો બનાવી લઈએ. તો હું બનાવું છું મીઠા પુડલા. તો હમણાં નાસ્તો કરી અને પછી જાશું પ્રેક્ટિસમાં. તો અમે અત્યારે જઈએ છીએ પ્રેક્ટિસમાં, કેમ કે 6 વાગે ને ત્યારે એની છોકરીઓની પ્રેક્ટિસ ચાલુ થઈ જાય છે. અહીંયા નજીક સ્કૂલ છે, ત્યાં જ પ્રેક્ટિસ છે. તો અમે પહોંચવા આવ્યા છીએ. તો હવે આપણે ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. જો પહોંચી ગયા, ચાલો બાય.